સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના પૂર અને ભારે વરસાદે સમગ્ર ગ્રામ્ય પંથકમાં તારાજી ફેલાવી। આ પૂરે 1994માં 30 વર્ષ પહેલા આવેલા ઘોડાપુરની યાદ તાજી કરી નાખી। જો કે આ ભારે વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે। કીમ નદીના પ્રચંડ પ્રવાહ સામે ખેતરોમાં પાકનું મોટા પાયે ધોવાણ થયું છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કીમ નદીના પૂરે ભારે તબાહી મચાવી છે, જેને કારણે કીમ નદીના પૂરે આજુબાજુના ગામોમાં વ્યાપક પ્રમાણમાં તારાજી ફેલાવી, જેમાં ખેતીને મોટું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કીમ નદીના પાણી ઓસર્યા બાદ આસપાસના ખેતરોમાં ખાના ખરાબીના દ્રશ્યો સામે આવ્યા। કીમના પાણીએ ખેતરોમાં ઉભા પાકનો સોથ વાળ્યો। શેરડી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું। મોટા પ્રમાણમાં ખેતીના પાકો જમીનદોસ્ત થઈ ગયા। માંગરોળના રણકપુર ગામે ખેડૂતોનો 80% પાક નાશ પામ્યો, જ્યારે કેટલાક ખેડૂતોનો તો 100% પાક નિષ્ફળ ગયો। ખેડૂતોએ વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। ટોટલી રણકપુર ગામમાં ટોટલી મોસ્ટ ઓફલી શાકભાજીની ખેતી થાય છે। અહીંયા ને શેરડી શાકભાજીની જે ખેતી ખરી એ ટોટલી કીમ નદીના કિનારે એનાથી પાણીની સગવડને લીધે કીમ નદીના કિનારે જે શાકભાજીની ખેતી છે તેમાં 100% નુકસાન છે ખેડૂતોને। વીંઘામાં એ પરવળના માંડવા જે દૂધીના કારેલાના માંડવા બનાવવામાં 1 લાખનો ખર્ચો થાય છે, માંડવા રહ્યા જ નથી। મેં પરવળ બનાવ્યા હતા, 100% નુકસાન છે। માંડવા પણ સાઈડ પર ખેંચાઈને જતા રહ્યા છે, એટલે 100% નુકસાન છે। કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો? હવે વીંઘે લાખ રૂપિયાનો મંડપ બનાવવામાં ખર્ચો થાય છે। અત્યારે જ્યારે ચાલુ હતા, અત્યારે સિઝનમાં ત્યારે જ ખેંચાઈ ગયો, એટલે હવે શું આશા અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર જે બને તેમ વધારે પૈસા આપે। તો આવા જ ભયાનક નુકસાનીના દ્રશ્યો માંગરોળ તાલુકાના વેલાછા ગામે પણ જોવા મળ્યા। અહીં પણ કીમ નદીના પૂરે ખેડૂતોના ખેતરોની દશા અને દ્રશ્યો બદલી નાખ્યા। ખેડૂતોના ખેતરમાં પૂરના પાણી ફરી વળતા ઊભા પાકનું ધોવાણ થઈ ગયું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સેઠી ગામ, વેલાછા ગામ અને તમામ માંગરોળ તાલુકાની કીમ નદીના કિનારાના ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તેના માટે સરકારશ્રીને પણ રજૂઆત કરી છે, ઉપર રજૂઆત પણ મોકલી છે અને આની તમામ કામગીરી સર્વે ખેડૂતોને ઝડપમાં વળતર મળે એવા પ્રયત્ન અમે કરીશું। 70% જેવું નુકસાન છે। નદી કિનારે આવેલા પરવટના માંડવા, દૂધી, ગલકા અમે જે શાકભાજીના લીલોતરી શાકભાજીના જે બનાવીએ છીએ તેની અંદર 70% જેવું નુકસાન છે અમારે। ખેતીવાડી વિભાગના અધિકારી સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ હોવાનું જણાવી રહ્યા છે, જેમાં બીજા તાલુકામાંથી પણ ટીમ બોલાવવામાં આવી છે। તેમનું કહેવું છે કે જે રસ્તા પર અધિકારીઓ જઈ શકે તેમ ન હોય તો ખેડૂતો જાતે ફોટો પાડીને ફોર્મ ભરી સહાય મેળવી શકે છે। સીજામાં આવતા કાર્યક્ષેત્રના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂતોને પણ વિનંતી કરવામાં આવે છે કે જો પોતાના ખેતરની અંદર ખેતી અને બાગાયતી પાકોને નુકસાન હોય અને સરકારશ્રીના નિયમ મુજબ 33% ઉપર નુકસાન હશે તો એ દરેક ખેડૂતનું સર્વે કરી અને આગળ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 33% ઉપર નુકસાન હોય કે ન હોય પણ દરેક ખેડૂતનો પહેલા પ્રાથમિક સર્વે કરવામાં આવશે। સરકારના નુકસાનીના સર્વે અને વળતર ચૂકવણીના નિયમો સામે ખેડૂતોમાં નારાજગી છે। તંત્ર દ્વારા જલ્દી સર્વે કરવામાં આવતો નથી। વહેલો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તો તેઓ નવા પાકની રોપણી કરી શકે। બ્યુરો રિપોર્ટ, જી।